નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 7 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં ઇસરો દ્વારા ગગનયાન મિશન અંતર્ગત મિશન મિત્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો લદ્દાખ. નેક્સ્ટ, તાજેતરમાં વિશ્વભરમાં ઉજવાયેલ ઈસ્ટર તહેવાર કયા સમુદાય સાથે સંબંધિત છે? તો સાચો જવાબ આવશે મિત્રો ખ્રિસ્તી. નેક્સ્ટ, 1 એપ્રિલ 2026થી દેશભરમાં E20 પેટ્રોલ લાગુ થયું છે. E20માં પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો 20%. નેક્સ્ટ, તાજેતરમાં ભારતીય નૌસેનામાં કઈ ત્રીજી પરમાણુ સંચાલિત સબમરીન ન્યુક્લિયર પાવર્ડ સબમરીન સામેલ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો INS અરિધમન. નેક્સ્ટ, તાજેતરમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ 2026 નેશનલ મેરીટાઈમ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો 5 એપ્રિલ. નેક્સ્ટ, તાજેતરમાં ચર્ચામાં રહેલ ન્યુકેસલ રોગ કયા ક્ષેત્રને પ્રતિકૂળ અસર કરે છે? તો સાચો જવાબ આવશે મિત્રો મરઘા પાલન. નેક્સ્ટ, તાજેતરમાં માઇક્રોસોફ્ટ દ્વારા દેશનું પ્રથમ AI સ્કિલ સેન્ટર કઈ યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ચંદીગઢ યુનિવર્સિટી. નેક્સ્ટ, તાજેતરમાં ભારતની સૌથી મોંઘી આર્ટ વર્ક બનેલી પેઇન્ટિંગ યશોદા અને કૃષ્ણ કોના દ્વારા બનાવવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો રાજા રવિ વર્મા. નેક્સ્ટ, તાજેતરમાં ડોપિંગના કારણે સસ્પેન્ડ થયેલા ખેલાડીઓના કેસમાં વિશ્વમાં કયો દેશ ટોચના સ્થાને રહ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ભારત. નેક્સ્ટ, ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ 2026 કઈ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો હોમ બાઉન્ડ. હવે મિત્રો, તમે ડેઇલી કરંટ અફેર ડિટેલમાં વિડીયો ન જોયો હોય તો યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો આ વિડીયો તમે યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો નીચે પ્લે બટનમાં મૂકેલો છે, ત્યાંથી જોઈ શકાશે. અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પછી ઉપર સ્ટોરીમાં લિંક મૂકેલી છે. આજના ડેઇલી કરંટ અફેરનો ડિટેલમાં વિડીયો જોઈ લેજો. ધન્યવાદ.